Hello friends, welcome to Only Lecture Series. I am Prakash Verja. And now the start of the subject 6.1, unit number 5, part number 2, elementary particles. We saw the previous lecture, introduction of elementary particles, type of elementary particles and which characteristic of the introduction and ક્લાસિફિકેશન ઓફ ઇલેમેન્ટરી પાર્ટિકલ્સ. તો આપણે જે ગયા લેક્ચરમાં છે એ ઇલેમેન્ટરી પાર્ટિકલ વિશે થોડીક માહિતી મેળવી હતી. એના કયા ગુણધર્મોને આધારે એના પ્રકાર પડે છે એ જોયું હતું અને કયા કયા છે એમાં આપણે અડધા છે એ ઇલેમેન્ટરી પાર્ટિકલ વિશે જોયું છું. તો થોડુંક હાઇલાઇટ કરી લઈએ ગયા લેક્ચરનું. તો introduction of elementary particles, તો the branch of physics that deals with the property, interaction and structure of elementary particle is known as a particle physics. તો કોઈ પણ વસ્તુ છે એનું આપણે સ્ટ્રક્ચર જોવું છે, એની અંદર કેમિકલ રિએક્શન અથવા કેમિકલ પ્રોપર્ટી આપણે જોવી છે. તો આ બધું સમજવાની જે પ્રોસેસ છે ને ક્યુ ફિઝિક્સ કહેવાય છે, પાર્ટિકલ ફિઝિક્સ, જેના આધારે ઘણી બધી અત્યારે અદ્યતન શોધો છે એ થઈ રહી છે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે. એક તો જે આ પાર્ટિકલ ફિઝિક્સ છે કઈ રીતે બનેલું છે, તો કે જે બ્રહ્માંડ છે બન્યું છે એની સાથે દરેક વસ્તુ બનેલી છે. તો જે દરેક વસ્તુ બનેલી છે એ વસ્તુનું એક મૂળભૂત પાયાનો ઘટક, જે આપણે સજીવ માટે કહીએ કે સજીવનો પાયાનો ઘટક કોષ છે. તો એ રીતે કોઈ પણ બ્રહ્માંડની વસ્તુ જે મૂળભૂત એક પાયાનો ઘટક છે એ શું છે, એલિમેન્ટરી પાર્ટિકલ છે. એવું આપણે આગળ જોયું હતું. તો ક્લાસિફિકેશન એન્ડ પ્રોપર્ટી ઓફ એલિમેન્ટરી પાર્ટિકલ્સ, તો એનું ક્લાસિફિકેશન કરવું હોય તો કેના આધારે કરી શકાય, તો એનો સ્વભાવ અને એના ગુણધર્મને આધારે છે એ એલિમેન્ટરી પાર્ટિકલ છે એનું વર્ગીકરણ કરી શકાય છે. તો ક્યાં એના ગુણધર્મો છે, તો એનું માસ એટલે કે દળ છે, ચાર્જ કેવો છે, લાઈફ ટાઈમ એવરેજ લાઈફ ટાઈમ કેવો છે, મતલબ એને બનાવ્યા પછી કેટલા સમય જીવંત રહી શકે છે પ્રોપરલી રીતે, કોઈ સાથે કમ્બાઈન થઈને નહીં. ઓકે, પછી સ્પિન છે, ઇન્ટ્રેક્શન છે, આ બધા ગુણધર્મોને આધારે છે એલિમેન્ટરી પાર્ટિકલને કંઈક વર્ગીકરણ કરવામાં આવેલા છે. તો આપણે આ પાઠમાં આપણે જોયું કાલે, એની આધારે ક્યાંને આધારે કે માસ અને ચાર્જ બે વધારે છે અને ત્રીજો લાઈફ ટાઈમનો પણ અમુક અમુક જગ્યાએ ઉપયોગ થાય છે. તો આપણે મેઇન ક્લાસિફિકેશન શેના આધારે કર્યું હતું કે માસને આધારે, પછી એની અંદર ચાર્જને આધારે, રેડી, અને પછી એમાં લાઈફ ટાઈમની આધારે. તો ત્રણ છે એ ટાઈપ અને સબ ટાઈપ છે. તો the elementary particle mainly classified into three categories: photons, leptons and hadrons. Photon એટલે only for positive charge છે, માત્ર +1. lepton એટલે જે વજનમાં હળવા છે અને hadron એટલે વજનમાં ભારે છે. એવા આપણે ત્રણ ક્લાસિફિકેશન કરેલું હતું. તો રીતે આ રીતે ચાર્ટ આપેલો છે, ચાર્ટ આઈએમપી છે ક્લાસિફિકેશન ઓફ એલિમેન્ટરી પાર્ટિકલ માટે. તો અહીંયાથી આપણે ત્રણ પાર્ટ કર્યા હતા, ફોટોન, લેપ્ટોન અને હાડ્રોન. રેડી, પછી આપણે ફોટોનનું અહીંયા પૂરું થઈ જાય છે બ્રાન્ચ. લેપ્ટોનની આગળ વાત કરીએ, ઇલેક્ટ્રોન, મ્યુઓન્સ અને ટાઉન્સ છે, જે બધાનો કેવો છે ચાર્જ -1 છે, એટલે માઇનસ કયો, અને સ્પિન છે 1/2. રેડી, આ બધું કોમન, મ્યુઓન, ટાઉન અને ઇલેક્ટ્રોન, એની ચાર્જ -1 છે, સ્પિન 1/2 છે, વજનમાં કેવા છે, હલકા છે, અને લાઈફ ટાઈમ પણ ઓછો છે. ઇલેક્ટ્રોન છે એક સ્ટેબલ છે, બાકી બધા અનસ્ટેબલ છે. પછી ન્યુટ્રિયોન્સ એટલે ઇલેક્ટ્રોન, મ્યુન્સ અને ટાઉન્સના એન્ટી એલિમેન્ટરી પાર્ટિકલ અથવા એન્ટી પાર્ટિકલ્સ. આ બધા પાર્ટિકલ કહેવાય, ઇલેક્ટ્રોન, મ્યુન અને ટાઉન. અને ન્યુટ્રિયોન્સ મતલબ ઇલેક્ટ્રોન ન્યુટ્રિયોન્સ, મ્યુન ન્યુટ્રિયોન્સ અને ટાઉન ન્યુટ્રિયોન્સ છે એ કેવા છે, એના એન્ટી પાર્ટિકલ્સ છે. રેડી, તો અહીંયા આપણે જે લેપ્ટોન હતી એ બ્રાન્ચ પૂરી થાય. પછી હાઇડ્રોનમાં આપણે કાલે જોયું હતું મેસોન્સ, એક બ્રાન્ચ જોઈ હતી, બેરિયોન્સ છે બાકી છે. તો મેસોન્સની વાત કરીએ તો મેસોન્સમાં ત્રણ પાર્ટિકલો છે કે પાઈ મેસોન્સ, ઇટા મેસોન્સ અને કે મેસોન્સ. જેમાં સૌથી આ જે મેસોન પાર્ટિકલ કેવા કહેવાય, વજનમાં મધ્યમ શ્રેણીના, કે લેપ્ટોન કરતાં ભારે અને બેરિયોન કરતાં છે થોડાક હલકા છે. એમાં પણ આપણે પાઈ મેસોન્સ કહીએ તો હલકામાં હલકા, અને કે મેસોન્સ છે એ કેવા છે, ભારેમાં ભારે, પણ કેની અંદર, મેસોન્સની અંદર. એટલે પાયોન્સ, ઇટાઓન્સ અને કેઓન્સ. એમાં તમને પાઈમાં પણ ત્રણ આપેલા છે, પાઈ પ્લસ, પાઈ માઇનસ અને પાઈ ઝીરો. કેમાં પણ કેટલા આપેલા છે, કે પ્લસ, કે માઇનસ, કે ઝીરો, અને ઇટા ઓનલી ફોર ચાર્જ કેવો છે, તટસ્થ, મતલબ N0 છે. તો આ રીતે આપણે કાલે જોયું હતું. તો હવે આપણે વાત કરવાની છે આજે બેરિયોન્સની. ઓકે, તો સીધા જ હવે આપણે બેરિયોન્સ તરફ આગળ જશું કે બેરિયોન્સ સ્ટાર્ટ કરીએ સીધું. આ રીતે હાઇડ્રોને આપણે
ની અંદર પાયોન્સ જોયું હતું, ત્યારબાદ કેઓન્સ એટલે કે મેસોન્સ જોયું હતું, અને ઇટાન્સ એ આપણે જોયું હતું. હવે બેરિયોન્સની વાત આપણે કરવાની છે કે ટાઈપ 2 હાઇડ્રોનની અંદર છે કે બેરિયોન્સ. તો બેરિયોન્સ મીન્સ હેવી. શું છે બેરિયોન્સનો મતલબ? જે ગ્રીક વર્ડ છે એ શું થાય છે? હેવી, એટલે ભારે થાય છે. બેરિયોન્સ ઇઝ અ composite subatomic particle made up of 3 quark. તો જે બેરિયોન્સ છે એકબીજા સાથે જોડાઈને કેટલા ક્વાર્ક્સ બનાવે છે? કે 3 ક્વાર્ક્સ જોડાઈને કોઈ પણ એક બેરિયોન્સ નામનો જે પાર્ટિકલ છે એલિમેન્ટરી એ બનાવે છે. બેરિયોન્સ belong the hadron family of particles. They have a spin. તો એની સ્પિન કેટલી છે? ઓલાની જેમ જ 1/2 સ્પિન છે. They includes, તો એની અંદર કેટલા આવે છે? બેરિયોન્સની અંદર પણ આપણે જોયું કે 3 પેટા ટાઈપ પડે છે કે ન્યુક્લિયોન્સ, હાઇપ્રોન્સ અને રેઝોનન્સ. રેડી? તો આ રીતે હાઇડ્રોન્સની અંદર મેસોન્સ અને બેરિયોન્સની જે બ્રાન્ચ પડે છે એમાં મેસોન્સમાં જોયું કે મેસોન્સ, પાય મેસોન્સ અને ઇટા મેસોન્સ, એટલે અહીંયા એની બ્રાન્ચ થઈ જાય છે પૂરી. પછી બેરિયોન્સની વાત કરીએ આગળ, તો બેરિયોન્સમાં પણ 3 સબ બ્રાન્ચ પડે છે કે ન્યુક્લિયોન્સ, હાઇપ્રોન્સ અને રેઝોનન્સ. એમાં હવે આપણે જોશું ન્યુક્લિયોન્સ. તો ન્યુક્લિયોન્સ એટલે આપણે આઈડિયા છે, અત્યારે લગી આપણે જોયું છે કે પરમાણુના જે કેન્દ્રમાં રહેલા છે પ્રોટોન અને ન્યુટ્રોન, એને શું કહેવાય છે? ન્યુક્લિયોન્સ કહેવાય છે. તો આપણે જ જોવાનું છે કે ન્યુક્લિયોન્સ ઇઝ one of the particles that make up the atomic nucleus. તો કે આ ન્યુક્લિયસ છે એક એવો પાર્ટિકલ છે જે શું બનાવે છે? પરમાણુ કેન્દ્રની રચના કરે છે કે બનાવે છે. તો આપને ખબર છે કે પરમાણુનું કેન્દ્રની રચના કોણ કરે છે? સામાન્ય હાઇડ્રોજન સિવાય બધાની વાત કરી, ઓનલી ફોર સામાન્ય હાઇડ્રોજનના જ કેન્દ્રમાં શું છે? કે એક પ્રોટોન છે, ન્યુટ્રોન છે નહીં. બાકી એક પણ એવો પરમાણુ નથી જેના કેન્દ્રમાં છે એ શું? ન્યુટ્રોન નથી. બીજાની આપણે વાત કરી કે સામાન્ય હાઇડ્રોજન મતલબ કે પ્રોટિયમ સિવાયની આપણે વાત કરી, તો પ્રોટિયમ સિવાયના બધા જ પરમાણુના કેન્દ્રમાં એનું પરમાણુનું ન્યુક્લિયસ છે શેનું બનેલું છે? કે પ્રોટોન અને ન્યુટ્રોનનું બનેલું છે, અથવા પ્રોટોન અને ન્યુટ્રોન દ્વારા પરમાણુનું કેન્દ્ર બનેલું છે. તો ન્યુક્લિયોન્સ મતલબ શું છે? કે પ્રોટોન અને ન્યુટ્રોન્સ. Each atomic nucleus consists of one or more nucleons. એક પણ હોઈ શકે અને એક કરતાં વધારે પણ ન્યુક્લિયન્સ હોઈ શકે છે. And each atoms in turn consists of a cluster of nucleus surrounded by one or more electrons. અને આની ફરતે છે ન્યુક્લિયસની ફરતે એક અથવા એક કરતાં વધારે ઇલેક્ટ્રોન છે શું કરતા હોય છે? કક્ષામાં ગોળ ગોળ સરાઉન્ડિંગ ઘૂમતા હોય છે. They have spin. તો ઇલેક્ટ્રોનની સ્પિન કેટલી આપણે ખબર છે? 1/2. There are 2 known kind of nucleons. તો ન્યુક્લિયસ કેટલા પ્રકારના હોય? તો આપણે ખબર છે, એક તો ન્યુટ્રોન અને બીજું છે પ્રોટોન. એમાં આપણે ફર્સ્ટ જોઈએ કે ન્યુટ્રોન આપેલો છે કે ધ ન્યુટ્રોન ઇઝ અ સબ એટોમિક પાર્ટિકલ છે. કેવો છે? સબ એટોમિક પાર્ટિકલ. ત્યારબાદ આગળ જોઈએ કે ન્યુટ્રોનનો સિમ્બોલ આપેલો છે કે સિમ્બોલ ઓફ ન્યુટ્રોન ઇઝ ઇક્વલ ટુ n. આપણે ખબર છે with number net electric charge and mass slightly larger than the proton. જે આનું આપ્યું છે નંબર ઓફ નેટ ઇલેક્ટ્રિકલ ચાર્જ, ન્યુટ્રોનનો ચાર્જ છે પ્રોટોનના ચાર્જ કરતાં ઘણો બધો વધારે છે. રેડી? અને એનું માસ પણ શું છે? ઘણું બધું વધારે છે. કેના કરતાં? પ્રોટોન કરતાં. The neutron of neutrinos in nucleus mass number minus atomic number. તો જે આપણે ન્યુટ્રોનની સંખ્યા શોધી, તો આપણે પેલા સામાન્ય સૂત્ર શું હતું? કે A એટલે કે એટોમિક માસ ઇઝ ઇક્વલ ટુ P એટલે પ્રોટોનની સંખ્યા, ન્યુટ્રોનની સંખ્યા. બટ પ્રોટોનની સંખ્યાને આપણે શું કહીએ કે પરમાણુમાં કેન્દ્રમાં રહેલા પ્રોટોન અથવા કક્ષામાં ઘૂમતા ઇલેક્ટ્રોનની સંખ્યાનો પરમાણુ ક્રમાંક શું કહેવાય? એટોમિક નંબર Z કહેવાય. ઝેડને રાઈટ હેન્ડ સાઈડ લઈ લ્યો તો એટોમિક માસ માઇનસ એટોમિક નંબર ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? નંબર ઓફ ન્યુટ્રોન મળી જાય. તો આ રીતે સૂત્ર આપ્યું છે. તો નંબર ઓફ ન્યુટ્રોન્સ ઇન ન્યુક્લિયસ, તો માસ નંબર માઇનસ માસ નંબર એટલે કે એટોમિક માસ જે આપેલો છે અને એટોમિક નંબર આપેલો છે. ઓકે, તો આ રીતે છે ન્યુટ્રોનની સંખ્યા તમે
કોઈ પણ પરમાણુની અંદર શોધી શકો છો. ત્યારબાદ હવે સેકન્ડ નંબરનું ન્યુક્લિયન્સ જોઈએ આપણે કે પ્રોટોન્સ. તો પ્રોટોન્સ ઇઝ અ સબ એટોમિક પાર્ટિકલ. એ પણ એક એટમનો એટલે બીજા નંબરનો જે એટમ પછી પરમાણુના પછી પાર્ટિકલ આવતા એવો સબ એટોમિક પાર્ટિકલ છે. સબ એટોમિક પાર્ટિકલ કેટલા છે? 3 છે. ઇલેક્ટ્રોન, પ્રોટોન ને ન્યુટ્રોન્સ. તેનો સિમ્બોલ આપેલો છે P વિથ પોઝિટિવ ઇલેક્ટ્રિકલ ચાર્જ આપેલો છે એનો +1e. ઇલેમેન્ટરી ચાર્જ આપેલો છે એન્ડ માસ સ્લાઇટલી લેસ ધેન ધ ન્યુટ્રોન. તો ઘણો બધો ન્યુટ્રોન કરતા એનો માસ દળ છે ઘણું બધું કેવું છે? ઓછું છે. The number of proton in atomic nucleus are equal to atomic number of atoms. The proton number આપણે શોધવો હોય તો atomic nucleus are equal to the atomic number of atoms. તો આ રીતે જે પ્રોટોનની સંખ્યા આપણે શોધી શકાય કેને આધારે? તો નંબર ઓફ પ્રોટોન ઇઝ એટોમિક ન્યુક્લિયસ. એટોમિક ન્યુક્લિયસ એટલે પરમાણુના કેન્દ્રમાં રહેલા ન્યુક્લિયસની સંખ્યા આર ઇક્વલ ટુ ધ એટોમિક નંબર ઓફ એટમ. ઇક્વલ ટુ એટોમિક નંબર એટલે કે Z ઇઝ ઇક્વલ ટુ શું આપેલા છે? નંબર ઓફ P. પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા કેટલી હોય? તો કે એના પરમાણુ ક્રમાંક જેટલી હોય. એટલે આપણે વ્યાખ્યા પણ પરમાણુ ક્રમાંકની શું કરી છે? પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા અથવા ઇલેક્ટ્રોનની સંખ્યા. તો અહીંયા એવું કહેવા માંગે છે કે જે પરમાણુમાં કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા કેટલી હોય તો કે એના પરમાણુ ક્રમાંક જેટલી. ઊંધું પૂછ્યું છે અહીંયા. ત્યારબાદ હવે આગળ જોઈએ કે હાઇપરોન્સ. હાઇપરોન્સ છે એ કેટલા પ્રકારના બનેલા છે અને એનું શું ચાર્જ હશે? હાઇપર મતલબ શું છે? વધારે. અને શું છે? માસ. તો they are unstable and spin equal to 1/2. એક તો અનસ્ટેબલ છે મતલબ ઇલેક્ટ્રોન, પ્રોટોન ની ન્યુટ્રોન ની જેમ સ્ટેબલ છે ને આ ઓનલી ફોર 3 પાર્ટિકલ સ્ટેબલ છે. બાકી અત્યારે લગી આપણે જોઈએ બધા કેવા હતા? અનસ્ટેબલ જ હતા. જે અનસ્ટેબલ છે એનો લાઈફ ટાઈમ કેવો છે? એકદમ નહીવત. મતલબ સેકન્ડનો પણ માઇક્રોમો કોઈ નેનોમો કોઈ એંગસ્ટ્રોમનો જે ભાગ હતો એ આપણે જોયો હતો. તો અહીંયા એક પાછે હાઇપરોન્સ કેવા છે? અનસ્ટેબલ છે. સ્પિન પણ કેવી આપી છે? 1/2 આપેલી છે. they are discovered in cosmic ray. તો આ પણ કેની ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવનું જે સ્પેક્ટ્રમ છે એની માલિપા જે કોસ્મિક રે છે એ કોસ્મિક રેની અંદરથી આપણે હાઇપરોન્સ જે બધા ઇલેમેન્ટરી પાર્ટિકલ છે એનું ડિસ્કવર્સ કરવામાં આવેલા છે. they are fermions. તો આને કયા તરીકે ઓળખવામાં આવે છે? fermions. બોસોન્સ, fermions અને બધા આવી ગયા છે. રેડી? their rest mass is greater than the nucleons. જેનું માસ છે ઘણું બધું કેવું છે? વધારે છે. આપણે કીધું કે લેપ્ટોન પેલા ફોટોન હતા સૌથી હેવિયર, સૌથી લાઇટેસ્ટ. પછી આવ્યા લેપ્ટોન એના કરતાં થોડાક હેવિયર છે. પછી આવ્યા હાઇડ્રોન એના કરતાં થોડાક હેવિયર. પછી હાઇડ્રોનની અંદર મેસોન્સ અને જે આપણે બેરિયન્સ જોયા તે એમાં મેસોન્સ છે કેવા છે? થોડાક હળવા. પણ કેના કરતાં હળવા? તો આપણે જે આ બેરિયન્સ એના કરતાં હળવા અને લેપ્ટોન કરતાં થોડાક ભારે. પછી એમાં પણ આપણે કે મેસોન્સ, પાય મેસોન્સ, નીટા મેસોન્સ જોઈએ એમાં કમ્પેરિઝન વેઇટનું કર્યું હતું. ત્યારબાદ હવે આપણે હાઇપરોન્સની વાત કરીએ. તો હાઇપરોન્સ છે એ ઇલેમેન્ટરી પાર્ટિકલમાં સૌથી ભારે તો છે જ. હવે એની અંદર પણ આપણે જોવાનું છે. તો they includes. તો હાઇપરોન્સની અંદર છે એ કેટલા ઇલેમેન્ટરી પાર્ટિકલો આવેલા છે એ જોવાનું છે. તો હવે આગળ જોઈએ કે હાઇપરોન્સની અંદર જે આપેલા છે પાર્ટિકલ એમાં આપ્યું છે પેલું સિગ્મા, જેના પણ 3 સબએટોમિક છે કે સિગ્મા પ્લસ, સિગ્મા માઇનસ એન્ડ સિગ્મા 0. પછી આગળ વાત કરીએ ઓમેગા. ઓમેગાનું માત્ર ઓલું છે કે જે તટસ્થ ચારની દ્રષ્ટિએ ઓમેગા 0. પછી તમારે બુકમાં છે આપેલું છે ઝાય, પણ ઝાય નથી. અહીંયા થોડુંક નવો જ નામ લીધું છે. ઝાયની જગ્યાએ તમારે બધાય લખવાનું છે આ ઝાય રિમૂવ કરીને એની જગ્યાએ આ કેસ્કેડ લખવાના છે. રેડી? અહીંયા ઝાય કાઢી નાખજો. XI નામના જે પાર્ટિકલ છે ઝાય ઇલેમેન્ટરી પાર્ટિકલ તરીકે નથી લેવામાં આવવાના. કેસ્કેડ છે લેવાના છે. કેસ્કેડ એટલે જે સ્ક્વેર બ્રેકેટની અંદર માઇનસ સાઇન લેવાનો છે. એનું સિમ્બોલ શું છે કેસ્કેડનો? કે બ્રેકેટ સ્ક્વેર બ્રેકેટની અંદર માઇનસ સાઇન. આ એક એનો સિમ્બોલ છે. પછી ચાર્જ દર્શાવવા માટે ઉપર માઇનસ અને એકમાં આવશે 0. તો કેસ્કેડના 2 ટાઈપ છે કે કેસ્કેડ માઇનસ અને કેસ્કેડ 0. અને ત્યારબાદ લેમડા 0.
રેડી? તો આ રીતે છે હાઇપરનોસના 4 ટાઈપ પડે છે: સિગ્મા, ઓમેગા, કેસ્કેડ એન્ડ લેમ્ડા. ઓકે, તો આ રીતે છે હાઇપરનોસના આવે જે આપણે 4 છે ટાઈપ, એ હવે આપણે જોવાનું છે. તો સૌ પ્રથમ હવે એના પછી આગળ જોઈએ કે ન્યુક્લિયન્સ જોયું. તો બેરિયન્સ છે સૌથી વધારે પાર્ટિકલ છે, એની અંદર ન્યુક્લિયન્સ મતલબ કે પ્રોટોન, ન્યુટ્રોન, પ્રોટોન પ્લસ, પી પ્લસ અને N0. પછી હાઇપરનોસની અંદર છે 4 ટાઈપ પડે છે કે સિગ્મા, સિગ્મા પ્લસ, સિગ્મા માઇનસ, સિગ્મા 0, ઓમેગા, ઓમેગા 0, કેસ્કેડ, કેસ્કેડ માઇનસ, કેસ્કેડ 0 પ્લસ એન્ડ લેમ્ડા, લેમ્ડા 0 છે. તો આ રીતે છે 2 ટાઈપ આપણે પૂરા કર્યા. ત્યારબાદ હવે રેઝોનન્સ જે એલિમેન્ટરી પાર્ટિકલની અંદર, તો ધ રેઝોનન્સ પાર્ટિકલ ઓર રેઝોનન્સ ઇઝ ધેટ they are extremely short lived. જો તમારા સિલેબસમાં નથી પણ એલિમેન્ટરી પાર્ટિકલ છે જ, ભલે એનો ટાઈપ નથી લીધો પણ આપણે જોઈ લ્યો કે રેઝોનન્સ જે એલિમેન્ટરી પાર્ટિકલ છે એ શું છે. તો they are રેઝોનન્સ પાર્ટિકલ, મતલબ આપણે ખબર રેઝોનન્સ એટલે એકબીજાની જે ઉર્જા છે, એકબીજાની ઉર્જામાં વધારો કરતા હોય અથવા એકબીજાની ઉર્જામાં ઘટાડો કરતા હોય, તો એવા પાર્ટિકલને શું કહેવાય? રેઝોનન્સ પાર્ટિકલો કહેવાય. તો they are extremely short lived. તો એકદમ કેવો છે? નહીવત ટાઈમ, મતલબ એકદમ સૂક્ષ્મ સમય માટે છે એ બને છે ને નાશ પામે છે, ડિસ્ટ્રોય થઈ જાય છે. The lifetime of this particle of order of 10⁻⁻23 સેકન્ડ. 1 સેકન્ડનો કેટલામો ભાગ છે વિચારો? આ પાર્ટિકલો 1 સેકન્ડનો 10⁻23, મતલબ આ જીવા જ નથી એવું માન કે બહીને તરત જ વયા ગયા છે. Traveling at the speed of light, this particle could only travel about 10⁻15 meters. સ્પીડની લાઇટે દોડે છે પણ કેટલો દોડી શકે? તો 1 મીટરનો -15મો ભાગ લ્યો, 1 સેન્ટીમીટર પણ નહીં, કારણ કે એનો લાઈફ ટાઈમ કેટલો છે? 10⁻23. તો જેટલી વારમાં એ જીવિત છે એટલામાં માત્ર ટ્રાવેલિંગ કેટલું કરીએ કે 10⁻50 મીટર જ છે એ ટ્રાવેલિંગ કરી શકે છે. એટલે જેને શું કહેવાય છે? રેઝોનેટર. ઓર અબાઉટ ધ ડાયામીટર ઓફ ધ પ્રોટોન્સ બિફોર ડિકેઇંગ. તો ડિકેઇંગ દરમિયાન માત્ર 10⁻23 સેકન્ડ છે એ ક્રિએટ થાય છે, એટલા સમયમાં ડિસ્ટ્રોય પણ થઈ જાય છે. અને ટ્રાવેલિંગ એટલા ટાઈમમાં કેટલું કરી લે છે? તો 10⁻15, મતલબ કે ડાયામીટર ઓફ પ્રોટોનનો ડાયામીટર આપેલો છે એટલે માન છે ડિસ્ટન્સ છે કવર કરી શકે છે. એટલે આનો કોઈ પાર્ટિકલનો બહુ ઉલ્લેખ થયો નથી. રેડી? તો આ રીતે આપણે જે એલિમેન્ટરી પાર્ટિકલના ટાઈપ, સબ ટાઈપ્સ અને નેમ અને એની સાથે ચાર્જના છે એ આપણે અહીંયા પૂરા કરીએ છીએ. હવે આગળ છે એ ટાઈપનો ઉપયોગ કરીને આપણે બનાવવાના છે જે નવા નવા છે, ક્વાર્ટસ ને બધું. તો આગળ ચાલુ કરીએ. તો આ રીતે તમને આપેલું છે કે કોઈ પણ વસ્તુ છે, કોઈ પણ બ્રહ્માંડ જ્યારે બન્યું છે એની સાથે દરેક વસ્તુ બનેલી છે. તો દરેક વસ્તુની અંદર એનો બેઝિક પાયો છે શેનો બનેલો હોય? તો એ આપણે મેટર એટલે કોઈ પણ વસ્તુ લઈ લઈએ તેની અંદર 2 ટાઈપ પડશે, એક લેપ્ટોન અને એક ક્વાર્ટસ. લેપ્ટોન પાર્ટિકલ પણ હશે ને ક્વાર્ટસ પાર્ટિકલ હશે. ક્વાર્ટસ પાર્ટિકલમાં પાછા તો આપણે ખબર છે કે હાડ્રોન છે, હાડ્રોનમાં મેસોન અને બેરિયોન છે. બેરિયોનની અંદર આપણે ન્યુક્લિયસની વાત કરી કે જે અંદર કેન્દ્રમાં રહેલા છે. ન્યુક્લિયસ અને લેપ્ટોન બંને ભેગા થાય. લેપ્ટોન એટલે ક્યાં છે? ઇલેક્ટ્રોન, અને ન્યુક્લિયસ મતલબ પ્રોટોન અને ન્યુટ્રોન. આ 3 સબ એટોમિક પાર્ટિકલ ભેગા થઈને શું બનાવે છે? એટમ બનાવે છે. અને એટમમાંથી શું બને છે? એક એવા ઘણા બધા એટમ થઈને મોલેક્યુલ્સ, ઘણા બધા મોલેક્યુલ્સ ભેગા થઈને કોઈ પણ મેટર છે એ બનાવે છે. તો આ રીતે છે બ્રહ્માંડની કોઈ પણ વસ્તુ આ રીતે બનેલી છે કે ક્વાર્ટસ અને લેપ્ટોન, ક્વાર્ટસમાંથી એમાં પાછો હાઇડ્રોન, એમાંય પાછો બેરિયોન, એમાંય પાછો ન્યુક્લિયસ. આ ન્યુક્લિયસ મતલબ પ્રોટોન અને ન્યુટ્રોન્સ, અને લેપ્ટોન મતલબ ઇલેક્ટ્રોન્સ. આ 3 સબએટોમિક પાર્ટિકલ કમ્બાઈન થઈને, મતલબ બીજા હોય પણ આ કાયમ માટે હોય, મતલબ કેવા છે? સ્ટેબલ છે. ઓલા બધા કેવા છે? અનસ્ટેબલ છે. તો આ સ્ટેબલ એન્ડ એલિમેન્ટરી પાર્ટિકલ કમ્બાઈન થઈને એટમ બનાવે છે, અને આવા ઘણા બધા એટમ ભેગા થઈને શું બનાવે છે? મોલેક્યુલ્સ છે એ બનાવે છે. તો આ રીતે દરેક બ્રહ્માંડની છે એ વસ્તુ બનેલી છે. ત્યારબાદ આગળ જોઈએ હવે ક્વાર્ટસ શું છે તે આપણે મેં વાત કરી. એલિમેન્ટરી પાર્ટિકલનો જે બેઝ પાયો છે એ પણ શું છે? અવિભાજ્ય કણો છે. આપણે ત્યાં લગી વાત કરતા હતા કે
પરમાણુ છે અવિભાજ્ય છે કે એનું વિભાજન થઈ શકતું નથી. ત્યારબાદ ઇલેક્ટ્રોનની શોધ થઈ જે થોમ્સને કરી, ચેડવિકે ન્યુટ્રોનની શોધ કરી અને જે રુથરફોર્ડ પ્રોટોનની શોધ કરી છે. તો આ રીતે જે અવિભાજ્ય કણો એલિમેન્ટરી પાર્ટિકલની શોધ થઈ. પછી જે પરમાણુ અવિભાજ્ય છે એ અહીંયા કેવું પડ્યું, ખોટું પડ્યું. ત્યારબાદ એલિમેન્ટરી પાર્ટિકલની અંદર પાર્ટિકલ ફિઝિક્સની અંદર ઘણી બધી શોધો થઈ કે જે પાર્ટિકલની અંદર પણ પાર્ટિકલ છે, મતલબ ઇલેક્ટ્રોન પણ શેનો બનેલો છે, પ્રોટોન પણ શેનો બનેલો છે અને ન્યુટ્રોન પણ શેનો બનેલો. મતલબ જેટલા આપણે અત્યારે લગીને પાર્ટિકલો જોયા એલિમેન્ટરી પાર્ટિકલ એ બધાય છે એ બીજા પાર્ટિકલોના બનેલા છે, એના પણ કણો થાય છે. તો એ કણો એટલે કયા કણો કે ક્વાર્ક્સ કણો. અત્યાર લગી જે સૌથી કોઈ પણ બ્રહ્માંડની અંદર નાનામાં નાનો કણ હોય, નાનામાં નાનો કોઈ પણ વસ્તુની અંદર, પછી સોલિડ સ્ટેટ હોય તો ભલે, લિક્વિડ સ્ટેટ હોય તો ભલે, પ્લાઝ્મા સ્ટેટ હોય તો ભલે, કોઈ પણ 5 સ્ટેટમાંથી અનધર કોઈ પણ સ્ટેટ લઈ લો, એની અંદરથી સ્મોલેસ્ટ પાર્ટિકલ ઇઝ નોન એઝ અ ક્વાર્ટઝ પાર્ટિકલ. તો છે ક્વાર્ટઝ પાર્ટિકલ. તો આગળ જોઈએ હવે, અ ક્વાર્ટઝ ઇઝ અ એલિમેન્ટરી પાર્ટિકલ્સ એન્ડ અ ફંડામેન્ટલ constitute of the matter. તો ક્વાર્ટઝ છે એલિમેન્ટરી પાર્ટિકલ જ છે એક પ્રકારનો, પણ કેવો છે ફંડામેન્ટલ, મતલબ એનો કોઈ અવિભાજ્ય કણ છે નહીં. ક્વાર્ટઝ combine to from composite and neutrons. તો આ રીતે છે ક્વાર્ટઝ છે કેનો બનેલો હોય છે, એક ન્યુટ્રોન્સ અને બીજો કમ્પોઝિટ પાર્ટિકલનો બનેલો. કમ્પોઝિટ એટલે આપણે જોવાના છે ઘડી. તો ક્વાર્ટઝ એવો હેવિયર ઇન્ટ્રિન્સિક પ્રોપર્ટી, ઇન્ટ્રિન્સિક એટલે મતલબ શુદ્ધ, આપણે ખબર છે કે પોતાની જાતે જ, બીજું કોઈ છે નહીં, ઇન્ક્લુડિંગ ઇલેક્ટ્રિકલ ચાર્જ, માસ, કલર રેન્જ અને સ્પિન. આ બધા છે એ ક્વાર્ટઝના પોતાના જ હોય છે. હવે એક માર્કમાં પૂછાય કે હાઉ મેની ટાઈપ ઓફ ક્વાર્ટઝ, ક્વાર્ટઝ કેટલા પ્રકારના પાર્ટિકલો છે. તો મેઇનલી કેટલા પ્રકારના છે, 6 ટાઈપ ઓફ ક્વાર્ટઝ પાર્ટિકલ્સ. એમાં નામ આપેલા છે, અત્યારે ફૂલ ફોર્મ યાદ રાખવાના છે, પછી ટૂંકા જ આવશે. અપ, ડાઉન, સ્ટ્રેન્જ, ચાર્મ, ટોપ એન્ડ બોટમ. આ રીતે આપેલા છે. અપ એન્ડ ડાઉન, ઉપર સાઈડ નીચે સાઈડ, ટોપ બોટમ એ રીતે ઉપર નીચે, સ્ટ્રેન્જ અને ચાર્મ. સ્ટ્રેન્જ એટલે વિસ્તૃત અને ચાર્મ એટલે પાતળું. આ રીતે એવા પાર્ટિકલ્સ, ક્વાર્ટઝ પાર્ટિકલ આકારને આધારે, એની ગુણધર્મોને આધારે કે એવા અલગ અલગ બીજાની આધારે એના નામ આપવામાં આવ્યા છે. 6 ટાઈપ છે, અપ ડાઉન, સ્ટ્રેન્જ, ચાર્મ, ટોપ બોટમ. પછી એના ટૂંકા નામ આવશે UDSC TB. અને આ રીતના ટૂંકા નામ આપણે યાદ રાખવાના થશે. તો આગળ જોઈએ હવે, તો આ રીતે છે ક્વાર્ટઝ પાર્ટિકલો છે ના શોર્ટ ટાઈમ નામ છે કે અપના તરીકે U, ડાઉનનો D, સ્ટ્રેન્ડનો S, ચાર્મના C, ટોપના T અને બોટમના B. આ રીતે કલર કમ્પાઉન્ડ છે આપેલા છે તમને. ક્વાર્ટઝ કણો કયા કણો કલરના છે એ બનેલા છે, બધું આવશે આગળ. તો હવે આગળ એના જોઈએ કે ક્વાર્ટઝ પાર્ટિકલોના ગુણધર્મો શું છે. જે 6 ટાઈપના ક્વાર્ટઝ પાર્ટિકલો જોયા, તો એમાં તમે જોઈ શકો છો કે માસ, પહેલા સૌપ્રથમ અપ નામના પાર્ટિકલનો આપણે માસ જોઈએ. તો અપ નામના પાર્ટિકલ છે એનો માસ આપેલો છે 2.4 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. માસ આપેલો છે ઇલેક્ટ્રોન વોલ્ટની અંદર. ચાર્જ આપણે જોઈએ કે 2/3 પોઝિટિવ, સ્પિન 1/2, નેમ છે અપ. ત્યારબાદ આપણે ચાર્જ ડાઉનની વાત કરીએ કે ડાઉનનો છે એનો પણ આપેલો છે માસ 4.8 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. ચાર્જ એનો આપેલો છે 1/3. જો અહીંયા અપૂર્ણાંકમાં કેમ છે પછી જોશું, પણ અત્યારે આપણે જુઓ કે આપેલો છે ડાઉનનો આપણે માસ આપેલું છે કે 4.8 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. ચાર્જ આપેલો છે 1/2, નામ આપેલું છે એનું ડાઉન. ત્યારબાદ C એટલે કે ચાર્મ જોઈએ, એનું આપેલું છે 1.27 ગીગા ઇલેક્ટ્રોન વોલ્ટ. મેગા કરતા થોડુંક અપ. એનું આપેલું છે ચાર્જ 2/3 અને સ્પિન આપેલું છે 1/2. પછી આગળ વાત કરીએ કે સ્ટ્રેન્જ, એનું આપેલું છે 104 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. ચાર્જ આપેલો છે -1/3 અને સ્પિન આપેલો છે 1/2. ત્યારબાદ આપણે વાત કરીએ ટોપ, જેનું આપેલું છે 171.2 ગીગા ઇલેક્ટ્રોન વોલ્ટ.
ચાર્જ આપેલો છે 2/3 એન્ડ સ્પિન આપેલો છે 1/2 અને લાસ્ટ બોટમ એનું આપેલો છે 4.2 ગીગા ઇલેક્ટ્રોન વોલ્ટ ચાર્જ આપેલો છે -1/3 સ્પિન આપેલો છે 1/2 તો આ રીતે 3 3 3 ના જૂથમાં બનાવેલા છે આ ત્રણેયનો સ્પિન +1/2 અને ચાર્જ આપેલો છે +2/3 નીચેની વાત કરીએ તો નીચેના ત્રણનું આપેલું છે કે તમને ચાર્જ આપેલો છે -1/3 અને સ્પિન બધાની 1/2 જ છે રેડી તો આ રીતે આપેલા છે હવે આ 6 પાર્ટિકલનો ઉપયોગ કરીને પાર્ટિકલ નહીં ક્વાર્ટસ પાર્ટિકલ આ ક્વાર્ટસનો ઉપયોગ કરીને આપણે શું બનાવવાનું છે તો કે જે એલિમેન્ટરી પાર્ટિકલ હતા લગી આપણે જોયા ને એ બનાવવાના છે તો કેવી રીતે બનશે જો એક એક્ઝામ્પલ લઈ લઈએ કે પ્રોટોન તો પ્રોટોન પાર્ટિકલ છે એ કયા કણોનો બનેલો હોય તો કે યુ યુ એન્ડ ડી બે વાર યુ યુ એન્ડ ડી તો તમે હિસાબ કરો યુ યુ અને ડી તો આપણે ચાર્જનો હિસાબ કરીએ 2 + 3 બરાબર બીજા યુ એટલે 2 + 3 અને ડી એટલે -1/3 તો 3 લઈ લ્યો લસા 2 × 4 4 - 1 એટલે કેટલા આવશે 3 3 × 3 એટલે +1 આવશે તો પ્રોટોનનો ચાર્જ આ રીતે કેવો બન્યો છે +1 રેડી તો આ રીતે કોઈ પણ એલિમેન્ટરી પાર્ટિકલનો ચાર્જ છે એ ડિસાઈડ થાય છે કેની ઉપરથી તો એ કયા ક્વાર્ટસ કણોનો બનેલો છે એ ક્વાર્ટસ કણોની ચાર્જ ઉપરથી છે એ એલિમેન્ટરી પાર્ટિકલનો ચાર્જ છે શું થાય છે ડિસ્ક્રાઇબ નક્કી થાય છે હવે આપણે વાત કરીએ કે પ્રોટોન પછી આપણે ન્યુટ્રોન કેનો બનેલો છે તો પહેલા આ યાદ રાખવું કે પ્રોટોન કયા ક્વાર્ટસ કણોનો બનેલો છે તો યુ યુ એન્ડ ડી પછી વાત કરીએ ન્યુટ્રોન ન્યુટ્રોન શેનો બનેલો છે તો યુ ડી ડી હવે એનો આપણે ડિસાઈડ કરીએ કે યુ એટલે કેટલા આપ્યા છે ચાર્જ 2/3 પછી ડી નો ચાર્જ શું છે તો કે -1/3 અને વળી પાછા ડી એટલે 2d છે એટલે -1/3 તો લસા આપણે બધાનો શું આવશે 3 2 - 1 1 1 - 1 એટલે 0 0/3 એટલે શું આવશે 0 તો ન્યુટ્રોનનો ચાર્જ શું છે 0 તો આ રીતે છે ચાર્જ ડિસાઈડ કરવામાં આવે છે કોની ઉપરથી એના ક્વાર્ટસ પાર્ટિકલ ઉપરથી હવે જે આપણે ન્યુટ્રોન જોયું પછી પ્રોટોન જોયું હવે પ્રોટોન જે પાર્ટિકલ છે પ્રોટોનનો એન્ટી પાર્ટિકલ શું થશે તો એનું નામ યાદ રાખવાનું છે જો ઇલેક્ટ્રોન છે એનું નામ શું છે પાર્ટિકલનું ઇલેક્ટ્રોન છે એન્ટી પાર્ટિકલનું શું થશે પોઝિટ્રોન શું આવશે ઇલેક્ટ્રોનનો એન્ટી પાર્ટિકલનું નામ છે એ આપણે આના પછીના લેક્ચરમાં જોવાનું છે અત્યારે ખાલી આ ત્રણ નામ રાખો ઇલેક્ટ્રોનનો પોઝિટ્રોન ન્યુટ્રોનનો એન્ટી ન્યુટ્રોન અને પ્રોટોનનો એન્ટી પ્રોટોન છે રેડી ત્યારબાદ આગળ વાત કરીએ કે પ્રોટોન પછી એન્ટી પ્રોટોન કયા ક્વાર્ટસ કણોનો બનેલો હોય તો એન્ટી એટલે મતલબ જે ચાર્જ છે એ ઓપોઝિટ તો યુ અહીંયા પ્લસ હતા અહીંયા કેવા થઈ ગયા માઇનસ યુ કેવા હતા પ્લસ માઇનસ ટી પ્લસ તો માઇનસ તો આ રીતે છે એન્ટી પ્રોટોન બનેલો છે તો એન્ટી પ્રોટોન છે એનો આપણે ચાર્જ શોધવો હોય તો યુ કઈ કેવા છે યુનો ચાર્જ 2/3 છે તો અહીં કેવા લેવાના છે -2/3 રેડી ચાર્જ એનો સાઇન છે ઊંધો કરી નાખો પછી -u એટલે -2/3 અને ડી નો કેવો છે અહીંયા -1/3 નો ઓપોઝિટ શું થઈ જાય +1/3 કરો નાખો અહીંયા લસા આવશે 3 -2 - 4 -2 - 2 -4 -4 +1 એટલે -3 -3/3 એટલે કેવો આવશે -1 તો પ્રોટોનનો +1 હતો તો એન્ટી પ્રોટોનનો ચાર્જ કેવો હોય -1 રેડી તો આ રીતે છે એન્ટી ના હોય ચાર્જ ઓલ ઓપોઝિટ જ હોવાના છે ઓલવેઝ ત્યારબાદ હવે લેમ્બડા આપણે જોઈએ તો લેમ્બડા કેમ આવ્યો હતો હાડ્રોન પાર્ટિકલની અંદર હાઇપરોન્સની અંદર લેમ્બડા છે આપણે લાસ્ટ આજના લેક્ચરમાં જોયું હતું તો લેમ્બડાનો જો આપણે ચાર્જ ફાઇન્ડ કરવો તો લેમ્બડા શેનાથી બનેલો છે તો યુડી અને એસમાં બનેલો છે શેનો બનેલો છે યુ અપ ડાઉન એન્ડ સ્ટ્રેન્જનો બનેલો છે તો અપનો ચાર્જ શું છે 2/3 ડાઉનનો શું છે -1/3 અને સ્ટ્રેન્જનો પણ શું છે -1/3 તો હિસાબ કરો શું થશે ચાર્જની દ્રષ્ટિએ 3 3 2 - 1 એટલે 0/3 એટલે ચાર્જ લેમ્બડાનો પણ શું છે 0 છે તો આપણે જોયું હતું
લેમ્બડામાં મેં તમને શું કીધું હતું અહીંયા કે ચાર્જની દ્રષ્ટિએ લેમ્બડા શું છે 0, ઓમેગા શું છે 0. આ રીતે છે, આ ચાર્જ 0 છે એ બનેલા છે. કેમ એ રીતે બનેલા છે? કારણ કે એની અંદર જે ક્વાર્ટઝ કણો છે એ પ્રકારના છે, ક્વાર્ટઝથી જોડાઈને એ લેમ્બડા છે એ બનેલો છે. રેડી? તો આ ક્વાર્ટઝનું ઇન્ટ્રોડ્યુસ આટલું હતું. ત્યારબાદ હવે આપણે જોવાનું છે એન્ટીમેટર. જેમ પાર્ટિકલો આપણે જોયા. કેવા પાર્ટિકલો જોયા? ઇલેમેન્ટરી પાર્ટિકલ. એ શેના બનેલા છે? તો ક્વાર્ટઝના બનેલા છે. ક્વાર્ટઝ કેટલા પ્રકારના છે? 6 પ્રકારના છે. અપ, ડાઉન, ટોપ બોટમ, સ્ટ્રેન્જ અને ચાર્મ. આ જે 6 પ્રકારના બનેલા છે એમાં પ્રોટોન UD, ન્યુટ્રોન UDD, પછી એન્ટીપ્રોટોન -U, -D, લેમ્બડા છે USD. આ રીતે બનેલા હતા. હવે આગળ આપણે જોઈએ કે જે પાર્ટિકલથી જે વસ્તુ બનેલી છે એને આપણે શું કહીએ? મેટર. તો જે પાર્ટિકલની જેમ એન્ટી પાર્ટિકલ આપણે જોઈએ એક્ઝામ્પલ તરીકે ઇલેક્ટ્રોનનો પોઝિટ્રોન, પ્રોટોનનો એન્ટીપ્રોટોન, ન્યુટ્રોનનો એન્ટીપ્રોટોન. તો જે રીતે એલિમેન્ટરી પાર્ટિકલ છે બધાના શું છે? એન્ટી પાર્ટિકલ, મતલબ ઓપોઝિટ ચાર્જ ધરાવતા પાર્ટિકલો છે. તો જે રીતે આ બધા પાર્ટિકલો ભેગા થઈને કમ્બાઈન થઈને કોઈ વસ્તુ બનાવે છે, તો જે એન્ટી પાર્ટિકલો ભેગા થઈને એવી જ વસ્તુ બનાવી ન શકે, પણ કેવા ચાર્જ હોય? ઓપોઝિટ ચાર્જ વાળી. તો જે ઇલેમેન્ટરી પાર્ટિકલથી વસ્તુ બનેલી છે એને શું કહેવાનું છે? મેટર. પણ એન્ટી પાર્ટિકલથી બનેલી વસ્તુને શું કહેવાનું છે? એન્ટીમેટર, મતલબ ઓપોઝિટ. તો જે એન્ટીમેટર છે એ સૌથી અત્યારની જે કહેવાય છે કે સૌથી વધારે શોધ થઈ રહી હોય તો એન્ટીમેટર છે એની પાછળ થઈ રહી છે. ઘણા બધા વૈજ્ઞાનિકો છે આની પાછળ વર્ક કરે છે. કારણ કે અત્યારે જે છે એન્ટીમેટર એ સૌથી એનર્જી માટે, એનર્જી જોતી હોય આપણે સૌથી વધારે, તો જે એન્ટીમેટરમાંથી સૌથી વધારે છે એનર્જી આપણને ક્રિએટ થાય છે. એટલા માટે આ એન્ટીમેટરની પાછળ છે ઘણી બધી શોધખોળો ચાલુ છે. તો આગળ જોઈએ કે એન્ટીમેટર શું છે. તો મેટર ઇઝ ધ stuff around you. Matter is anything that has a mass and take up space. તો જે આપણે વસ્તુ જોઈ છે ઘણી બધી જગ્યાએ ઘણી બધી વસ્તુ આપણે જોઈ છે, અને બ્રહ્માંડમાં ઘણી બધી વસ્તુઓ છે, ઘણી બધી અલગ અલગ દળનું, અલગ અલગ ટાઈપનું કે અલગ અલગ વસ્તુ, અલગ અલગ પરમાણુ બનેલું છે. તો આપણે મેટરથી પરિચિત છીએ વસ્તુ. પછી વસ્તુ એટલે એવું નહીં ધાતુ જ, એ ગેસિયસ સ્વરૂપની હોઈ શકે, સોલિડ, લિક્વિડ, પ્લાઝમા સ્ટેટ, એ બધાની તમે હોઈ શકે, એ મેટર છે. હવે એન્ટીમેટર. તો એન્ટીમેટર ઇઝ ધ મટીરિયલ કમ્પોઝડ ઓફ એન્ટી પાર્ટિકલ. તો આ એન્ટીમેટર છે એ કેનાથી બનેલું છે? ઓલા બધા મેટર એ પાર્ટિકલથી બનેલું હતું, જ્યારે એન્ટીમેટર શેનાથી બનેલું છે? એન્ટી પાર્ટિકલથી. Which have the same mass and a particle of ordinary matter but opposite. પ્રોટોનનો જેટલો ચાર્જ હશે એટલો જ એન્ટીપ્રોટોનનો હશે. ઇલેક્ટ્રોનનો જેટલો દળ છે એટલું જ પોઝિટ્રોનનો દળ હશે. બટ કન્ડિશન શું છે? પ્રોટોનનો પ્લસ ચાર્જ હોય તો એન્ટીપ્રોટોનનો માઇનસ ચાર્જ છે. ઇલેક્ટ્રોનનો માઇનસ ચાર્જ છે તો પોઝિટ્રોનનો શું છે? પોઝિટિવ ચાર્જ છે. તો આ રીતે છે, દળ તો સેમ હશે બટ અહીંયા જે એનો ચાર્જ છે એ મેટર કરતા કેવો હશે? એન્ટીમેટરનો ઓપોઝિટ ચાર્જ હશે. As well as the other particle properties such as the lepton and baryons number can be considered as a perfect counterpart of matter. તો આ રીતે એનો જે ચાર્જ હશે એ ઓપોઝિટ હશે, and other particle properties such as the lepton and baryons number. એની પ્રોપર્ટી કેની ઉપર ડિપેન્ડ કરશે? એની અંદર રહેલા લેપ્ટોન્સ અને બેરિયોન્સ, મતલબ લેપ્ટોન એટલે ઇલેક્ટ્રોન નંબર અને બેરિયોન્સ એટલે કે પ્રોટોન અને ન્યુટ્રોન, એની નંબર ઉપર છે એન્ટીમેટર છે ડિસાઇડ કરશે. It can be considered as a perfect counterpart of matter. તો આ રીતે મેટર છે બનેલું છે, એ જ રીતે એન્ટીમેટર પણ છે આ લેપ્ટોન અને હાઇડ્રોનની મદદથી બનેલા હોય છે. તો જે આ સૌ પ્રથમ એન્ટીમેટરનો ઉલ્લેખ કોને કરેલો છે એ આવે જોવાનું છે. તો જે એન્ટીમેટર છે સૌ પ્રથમ ધ ટર્મ એન્ટીમેટર was first used by Arthur Strucher in 1898. તો જે આર્થર સ્ટ્રુચર નામનો જે સાયન્ટિસ્ટ છે સૌપ્રથમ એને 1898માં ઉલ્લેખ કરેલો હતો કે આવી રીતે એન્ટીમેટર બને છે. બની નથી, ખાલી એને વાત કરેલી છે કે એન્ટીમેટર છે આવી રીતે બનેલા હોય, કે એન્ટી પાર્ટિકલના કમ્બાઈન થઈને એન્ટીમેટર બનેલા હોય. કે જ્યારે બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ હતી
ત્યારે બે વસ્તુ બનેલી છે. જે બ્રહ્માંડ આપણે કહીએ એની ઓપોઝિટ બ્રહ્માંડ, જે ટાઈમ એકદમ ઊંધો ચાલે છે આઈન્સ્ટાઈનની થિયરી પ્રમાણે, કે એવા બે બ્રહ્માંડ જે દરેક એક બ્રહ્માંડની બીજી બ્રહ્માંડની ઓપોઝિટ વસ્તુ છે. તો એવા બે બ્રહ્માંડ બનેલા હતા, એની સાથે મેટર અને એન્ટીમેટર ને બે વસ્તુ બનેલી છે. જે આપણું યુનિવર્સ છે મેટરનું છે અને અધર યુનિવર્સ છે એન્ટીમેટરનું છે, એકદમ ઊંધું છે. રેડી? તો આ રીતે આ સાયન્ટિસ્ટ એક થિયરી આપેલી છે એન્ટીમેટરની. ત્યારબાદ આગળ વાત કરીએ કે 1928 બ્રિટિશ ફિઝિસિસ્ટ પોલ ડિરાક પ્રેડિક્ટેડ ધ એક્ઝિસ્ટન્સ ઓફ પોઝિટ્રોન. તો આ આગળની થિયરી ઉપરથી એને જે ઇલેક્ટ્રોનનો પોઝિટિવ ચાર્જ ધરાવતો છે પોઝિટ્રોન છે એની શોધ કરેલી છે. કોને? પોલ ડિરાક, જેને 1928માં ઇલેક્ટ્રોનનો એન્ટી પાર્ટિકલ્સ મતલબ પોઝિટ્રોનની છે એ શોધ કરેલી છે. In 1932, Carl D. Anderson discovered that the cosmic ray collision produced this particle in the cloud chamber. તો કોસ્મિક રે જે આ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ છે એની અંદર જ્યાં એન્ટી પાર્ટિકલ છે એને શું છે? ક્લાઉડ ચેમ્બર. ઘણા બધા વાદળા સ્વરૂપે એન્ટી પાર્ટિકલ્સો છે એ કોસ્મિક રેની અંદર રહેલા હોય છે. એવી જે થિયરી છે એ કાર્લ ડી એન્ડરસને આપેલી છે. The antiproton and antineutrons were found by Emilio Strange and Owen Chamberlain in 1955 using a bivatron. જે બિવાટ્રોન છે, આપણે સિન્ક્રોટ્રોન, સાયક્લોટ્રોન એવો બિવાટ્રોન છે, જે પાર્ટિકલ એસિલેટર છે એની અંદરથી એને શોધ કરેલી છે એન્ટીપ્રોટોન અને એન્ટીન્યુટ્રોનની અંદર. પોઝિટ્રોનની ઘણા બધા વર્ષો પહેલા શોધ થઈ ગઈ હતી, મતલબ ઇલેક્ટ્રોનનો એન્ટી પાર્ટિકલ્સ. એ રીતે પ્રોટોનનો અને ન્યુટ્રોનનો એન્ટી પાર્ટિકલ્સ છે એની શોધ કોને કરેલી છે? કે એમિલો સર્જ એન્ડ ઓવન ચેમ્બરલેન નામના જે સાયન્ટિસ્ટ છે, જે 1955 ની અંદર છે બિવાટ્રોન એસિલેટરનો ઉપયોગ કરીને જે પ્રોટોનનો અને ન્યુટ્રોનનો એન્ટી પાર્ટિકલ છે એ બનાવેલો હતો. થોડા દિવસો પહેલા જ જે એક નવા જ પાર્ટિકલની શોધ કરવામાં આવી છે, જેનું નામકરણ હજી થયું નથી. ન્યુટ્રોનની જેમ જ છે, નામકરણ થશે એટલે જે ઇલેમેન્ટરી પાર્ટિકલમાં છે એ પણ પાર્ટિકલનો સમાવેશ કરવામાં આવશે. ત્યારબાદ આગળની વાત કરીએ કે એપ્લિકેશન શું છે આ એન્ટીમેટરની. તો પોઝિટ્રોન એમિશન ટોમોગ્રાફી, પોઝિટ્રોન એમિશન ટોમોગ્રાફી PET. PET scan is a imaging test that the help reveal how your tissue and organs are function. It uses radioactive drugs tracer to show its activity. તો જે પોઝિટ્રોન એમિશન ટોમોગ્રાફી છે PET, એનો ઉપયોગ શું કરવા થાય છે? આપણું એક પ્રકારનું જે બોડી છે NMR કરવા માટે, જે ટૂંકમાં NMR ટૂંકમાં છે એક પ્રકારનું, પણ થોડુંક લેટેસ્ટ PET. પણ એ કેમાં તમારે જે NMR છે તમારા શરીરના અવયવો જોવે છે, જ્યારે PET શું છે? ઓર્ગેન્સ, જે સેલ છે એનું જે તમારું છે એ માર્ગદર્શન કરે છે. તો positron emitted by a tracer annihilates with an electron to produce two gamma rays. It allows the detection of a tracer. એ ટ્રેસર નીચે એ તમારા વચ્ચે બોડી હોય તો ટ્રેસરમાંથી શું ટ્રેસર ઉપર કે ગામા રે છે એ ઉત્પન્ન કરશે અને ટ્રેસર ઉપર જશે, મતલબ તમારા બોડીમાંથી પાસ થશે. તો એ રીતે તમારું છે સ્કેનિંગ કરવામાં આવે છે. A computer analyzed and grammarized and used the information to create an image map of the organs of tissue being studied with the help of CT scan. તો આ કમ્પ્યુટર એનાલાઇઝ દ્વારા છે ગામા રે છે એનો ઉપયોગ કરીને તમારું શું કરવામાં આવે છે? સીટી સ્કેન. જે તો કહે છે આ સીટી સ્કેનમાં આ જ પ્રકારના પોઝિટ્રોન, ઇલેક્ટ્રોનના પોઝિટિવ ચાર્જ ધરાવતા પાર્ટિકલ હોય છે, જે ઓર્ગેન્સ અને ટિશ્યુ જે હોય છે તમારી અંદર પેશીઓ, આ પેશીઓ અને ઓર્ગન્સ પસાર થઈને જે તમારું સીટી સ્કેન છે એ કરવામાં આવે છે. એઝ અ ફ્યુલ, સૌથી સારામાં સારો ઉપયોગ એન્ટી પાર્ટિકલનો કેવો હોય? તો ફ્યુલ છે. તો મેટર એન્ટીમેટર propulsion will be the most efficiency propulsion ever developed. તો ખાસ એન્ટીમેટરનો વિકાસ એટલા માટે જ કરવામાં આવે છે કે ફ્યુલ તરીકે, પછી ફ્યુલ ગમે રીતે ઉપયોગ થઈ શકે છે. Pure antimatter is a rocket
Antiproton annihilations react to produce charge in charge pions. In addition to neutrons and gamma rays, the charged pions can be cancelled by a magnetic nozzle, producing thrust. તો આ રીતે છે જે એન્ટીમેટરનો ઉપયોગ રોકેટની અંદર થાય છે. કઈ રીતે કે પાયોન્સ છે અનચાર્જ મતલબ પાઈ 0 નામના જે છે એન્ટી પાર્ટિકલ ઉત્પન્ન કરવામાં આવે છે, એને ન્યુટ્રોન સાથે એડ કરવામાં આવે છે અને ગામા રે એડ કરવામાં આવે છે. તો આ રીતે જે ઉત્પન્ન થાય છે પાઈ 0 નામના પાર્ટિકલ્સો એ મેગ્નેટિક નોઝલને દ્વારા જે થ્રસ્ટ ઉત્પન્ન કરે છે. એટલે જે આપણે રેગ્યુલર ફ્યુલ વાપરીએ એના કરતાં જે આ ફ્યુલ છે થોડું કેવું છે, ઓછા ફ્યુલમાં ઘણી બધી એનર્જી આપે છે. પછી વાત કરીએ કે એન્ટીમેટર ડિટોનેશન્સ. તો 1 ગ્રામ ડિટોનેશન મતલબ કે પરમાણુ કે 1 ગ્રામ ઓફ એન્ટીમેટર reacting with its ordinary matter content part given 1.8 electron into 10 raised to 14 joule. તો આટલી બધી એનર્જી આપે છે. 1 ગ્રામ જે એન્ટીમેટર છે એ કેટલું આપે છે કે 1.8 ગુણ્યા 10⁻14 જૂલ જેટલી એનર્જી છે આપે છે. વિચાર કરો, માત્ર 1 જ ગ્રામની અંદર 1.8 ગુણ્યા 10⁻14 જૂલ. where 1 કિલોટન 1 કિલોટન TNT ઇક્વિવેલન્ટ TNT એટલે ટ્રાય નાઇટ્રોટોલ્યુઇન જે બોમ્બ છે, વિસ્ફોટક છે. ટ્રાય નાઇટ્રોટોલ્યુઇન જે TNT તરીકે વપરાય છે, 1 કિલોટન, 1 કિલોગ્રામ ને 1 કિલો ટન તમારે લેવાનું છે. એ તમે લ્યો એટલે એની એનર્જી તમને કેટલી મળે કે 4.18 × 10⁻10⁻12 જૂલ જ મળે. 1 કિલોટનની અંદર TNT તમે ફોડો છો તો એની અંદરથી 4.18 × 10⁻12 જ જૂલ મળે છે. જ્યારે 1 એન્ટીગ્રામ 1 ગ્રામ એન્ટીમેટર તમે લ્યો તો એની અંદરથી કેટલી મળે છે 1.8 × 10⁻14 જૂલ. વિચાર કરો, જે TNT કરતા એકદમ જથ્થો નહીવત કહેવાય 1 ગ્રામ, તો પણ એટલા કિલોટન TNT કરતાં પણ ઘણી બધી એનર્જી કેવી છે, વધારે મળે છે. એન્ટીમેટર વેપન્સ આર નોટ થ્રુ ટુ કરન્ટલી એક્સાઇટિંગ ડ્યુ ટુ ધ કોસ્ટ ઓફ પ્રોડક્શન. તો એન્ટીમેટરના અત્યારે હથિયારો બન્યા નથી, કારણ કે 1 ગ્રામ એન્ટીમેટર બનાવવું હોય તો પૃથ્વીનો જેટલો રૂપિયો છે એક વાર ને 13 વાર વપરાય છે. વિચાર કરો, એટલું છે એ હાઈલી કોસ્ટલી છે, બનાવવું છે અઘરું છે. એટલા માટે હજી કે એન્ટીમેટરના કોઈ વસ્તુ બની પૃથ્વી ઉપર હજી બની છે ને માત્ર 1 મિલીગ્રામ છે બનાવવામાં આવ્યું હતું. રેડી? તો એન્ટીમેટર વેપન્સ આર નોટ થ્રુ ટુ કરન્ટલી એક્ઝિસ્ટિંગ ડ્યુ ટુ ધ કોસ્ટ ઓફ પ્રોડક્શન એન્ડ ધ લિમિટેશન ટેકનોલોજી અવેલેબલ. એને બનાવવા માટે હજી એવા પૂરતા સાધનો પણ બન્યા નથી. કદાચ બની જાય તો એનર્જી સંગ્રહી શકે એવા પણ સાધનો જે પૃથ્વી ઉપર હયાત છે નહીં. કારણ કે જે સૂર્યમાંથી અત્યારે એનર્જી મળે છે એના 1800 ગણી એનર્જી છે એ 1 મિલીગ્રામ જે છે એન્ટીમેટરની અંદરથી મળે છે. તો એટલી એનર્જી છે કોઈ સ્ટોરેજ કરવા માટે એવા આપણે પાસે ટેકનોલોજી છે નહીં. કદાચ બની પણ જાય તો, અને બનાવવા માટે એટલા બધા રૂપિયા પણ ઉપલબ્ધ છે નહીં. એન્ડ કન્ટેન એન્ટીમેટર ઇઝ સફિશિયન્ટ ક્વોન્ટિટીઝ ફોર ટુ ધ યુઝફુલ વેપન્સ. અને એ બનાવવા માટે હજી એવા શક્તિશાળી હથિયાર પણ બન્યા નથી. Annihilation. Annihilation is the process that occurs when a subatomic particle collide with a respective antimatter. તો પોઝિટ્રોન અને ઇલેક્ટ્રોનની તમે ભેગા કરો છો તો ઘણી બધી એનર્જી મળે છે, એટમ બોમ્બ જેટલી. તો આ એનિલેશન કહેવાય. મતલબ પોઝિટિવ ચાર્જ અને એ નેગેટિવ ચાર્જ ધરાવતા પાર્ટિકલ એન્ટી પાર્ટિકલને ભેગા કરો અને ઘણી બધી એનિલેશન ઉર્જા ઉત્પન્ન થાય છે. તો આ રીતે ફાઇનમેન ડાયાગ્રામ આપેલો છે પોઝિટ્રોન અને ઇલેક્ટ્રોન માટેનો. તો એનિલેસિંગ ઇન્ટુ 2 ફોટોન્સ ગામા રેસ. તો આ રીતે તમે ઇલેક્ટ્રોન પ્લસ અને ઇલેક્ટ્રોન માઇનસને ભેગા કર્યો છો તો ઘણી બધી છે એનર્જી તમને મળે છે, જે આ ફેનમેન નામના સાયન્ટિસ્ટે ઉલ્લેખ કર્યો હતો. પછી આગળ આપણે જોઈએ કે બિગ બેંગ. ડ્યુરિંગ ધ બિગ બેંગ મેટર એન્ડ એન્ટીમેટર વોઝ ધ ક્રિએટ ઇન ઇક્વલ પ્રોપોર્શનલ. મેં કીધું હતું કે જ્યારે બ્રહ્માંડ બિગ બેંગ એક મોટો વિસ્ફોટ દરમિયાન જે બ્રહ્માંડ બન્યું છે એની સાથે મેટર અને એન્ટીમેટર બંને સરખા પ્રમાણમાં જ બનેલું છે. મતલબ એક યુનિવર્સ અને એક એન્ટી યુનિવર્સ, એવા બે યુનિવર્સો છે એવી એક આઇન્સ્ટાઈનની થિયરી છે, પણ હજી કોઈ પ્રૂવ કરી શક્યું નથી.
but due to the unknown reason matter overtook the antimatter and was then left is mostly matter. તો જે આ એન્ટીમેટર છે એક તો શોર્ટ ટાઈમ માટે હોય, એકદમ માઇક્રોમાં સ્ટેટમાં છે, એટલે જે અત્યાર લગી જે આપણે અનનોન હતા એન્ટીમેટરથી. This is called baryons asymmetry. This is the one among the greatest unsolved problem is the physics. હજી બેરિયોન છે asymmetry, બેરિયોન પાર્ટિકલ છે પણ કેવા છે? અસાયમેટ્રી છે, દેખાતા નથી. સ્ટોરેજ, તો એન્ટીમેટર cannot be stored in the container made of the ordinary matter because the antimatter react with the antimatter is a touch annihilating itself an equal amount of the container. તો કોઈ કન્ટેનરની અંદર કોઈ સિલિન્ડરની અંદર આ એન્ટીમેટરને સંગ્રહી શકાય નહીં, કારણ કે આપણે ખબર છે કે જે કન્ટેનર છે એ કેનો બનેલો હશે? મેટરનો બનેલો હશે, મતલબ એની અંદર કોઈ પણ પાર્ટિકલ હશે અને એન્ટીમેટર આપણે સંગ્રહીએ એની અંદર. તો એન્ટીમેટર એન્ટી પાર્ટિકલનો હોય તો મેટર અને એન્ટીમેટર કમ્બાઈન થઈને હમણાં જ આપણે જોયું માં વિસ્ફોટ થાય. તો તેને સંગ્રહવા જાય તો શું થઈ જાય? વિસ્ફોટ. મતલબ એને સંગ્રહી શકાતું નથી. હજી એવા સાધનો જ બન્યા નથી, કારણ કે બ્રહ્માંડની અંદર તમે જોવા જાઓ તો દરેક વસ્તુ મેટરની બનેલી છે. હવે જે મેટરની અંદર આપણે એન્ટીમેટર નાખી તો ખબર છે વિસ્ફોટ થવાનો છે, તો એને સંગ્રહવો કેવો છે? ઇમ્પોસિબલ. કે જે બ્રહ્માંડની અંદર જે કોઈ વસ્તુ છે નહીં, કે જે વસ્તુને કોઈ આપણે બનાવીને એની અંદર એન્ટીમેટર સંગ્રહી શકીએ, નોટ અવેલેબલ. Antimatter that is composed of the charged particle can be contained by a combination of an electric field and magnetic field in a device known as a panning trap. Antimatter is composed of charged particle. એને ભેગો કરવો હોય તો ચાર્જ પાર્ટિકલમાં કમ્પોઝ કરવામાં આવે છે. કેવા અંદર કે ઇલેક્ટ્રિક અને મેગ્નેટિક ફિલ્ડની આધારે બંને રીતે જે ચાર્જ છે એ કમ્બાઈન થઈ ગયો, કમ્પોઝડ થઈ ગયો હોય એવા પાર્ટિકલની અંદર છે એન્ટીમેટર છે એ શું કરાય? ટ્રેપિંગ દ્વારા થઈ શકે. અને લાસ્ટ ડિસએડવાન્ટેજ, તો જે એન્ટીમેટરનો ડિસએડવાન્ટેજ શું છે? સાઇન દેખાય છે, મતલબ રૂપિયા, મની કે કોસ્ટ, કે સૌથી હાઈલી કોસ્ટેબલ છે. ટુ પ્રોડ્યુસ 1 ગ્રામ ઓફ એન્ટીમેટર CERN would need to spend, મતલબ આ CERN નામની જે કંપની છે જે આ પાર્ટિકલ ઉપર રિસર્ચ કરે છે એને કેટલા જોશે? કે 100 quadrillion dollars and run the antimatters factory for 100 billion years. 1 ગ્રામ તમારે એન્ટીમેટર્સ બનાવવો છે તો આ કંપનીને 100 ક્વાડ્રિલિયન ડોલર જોશે, મતલબ ઘણા બધા, જે પૃથ્વીમાં એટલા ઉપલબ્ધ પણ છે નહીં. કદાચ 1 ગ્રામ બની જાય તો એનામાંથી એનર્જી કેટલી મળશે? અત્યારે જે પૃથ્વીને જે એટલી એનર્જીની જરૂર પડે છે એનર્જી 100 બિલિયન્સ યર એટલી કન્ટિન્યુ રહેવાની. વિચાર કરો, 1 ગ્રામ એન્ટીમેટર છે કેટલા સૂર્યનું કાર્ય કરશે? પણ એ બનવી કેવી છે? ઇમ્પોસિબલ. એટલે ઇમ્પોસિબલ નથી, બની તો જાય પણ એટલા રૂપિયા નથી, એવી ટેકનોલોજી નથી, જેવા સાધનો નથી, કે જેવી વસ્તુ નથી કે જે એન્ટીમેટરને સંગ્રહી શકે, એની ઉર્જા સંગ્રહી શકે અને કન્ટિન્યુ રાખી શકે. રેડી? અને એને બનાવી શકે એવી ટેકનોલોજી પણ અભાવ છે, માત્ર થિયરી છે. તો આ રીતે એન્ટીમેટર છે એ પાર્ટિકલ એન્ડ એન્ટી પાર્ટિકલનું કોમ્બિનેશન થઈને બનેલું છે. નેક્સ્ટ હવે જોશું પાર્ટિકલ, એન્ટી પાર્ટિકલ અને સ્ટોરેજ માટે એનર્જી છે એ જોશું. રેડી? સો અહીંયા લગી આપણે રાખીએ છીએ. સો થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ વોચિંગ માય વિડીયો.